જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં નિપુલ ચોટલિયા આપ સૌનું સ્વાગત કરે છે. મિત્રો, આપણે ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 16નો અભ્યાસ કરી રહ્યા છીએ જીવ વિજ્ઞાનની અંદર. એમાં આપણે અલગ અલગ પ્રદૂષણોની ચર્ચા કરવાની છે, જેમાં આપણે હવાના પ્રદૂષણને અત્યારે ચર્ચામાં લીધું છે. છેલ્લા લેક્ચરોમાં આપણે હવાના પ્રદૂષણની અંદર પણ વાહનો દ્વારા થતા પ્રદૂષણને આપણે ફોકસ કરી અને ચર્ચા કરી રહ્યા છીએ. એમાં દિલ્હીના કિસ્સાનું એક આપણે અધ્યયન કર્યું હતું કે ભાઈ વર્લ્ડના 41 જે મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ છે, 41 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી છે, એમાં ભારતનું દિલ્હી ચોથા નંબર ઉપર છે. એટલે એ બહુ ગર્વ લેવા જેવી બાબત નથી, કારણ કે પોલ્યુશનમાં ચોથા નંબર ઉપર છે. હમણાં ડેવલપિંગમાં કે ટેકનોલોજીમાં ચોથા નંબર ઉપર હોત તો આપણને બહુ આનંદ થાય, પણ પોલ્યુશનમાં આપણે રેકોર્ડ તોડ્યો છે કે ગુજરાત અને પશ્ચિમ બંગાળ બે રાજ્યના જેટલા વાહનો ભેગા કરો એનાથી વધારે વાહન એકલા દિલ્હીમાં છે. તો આ એની લઈને PIL દાખલ થઈને CNG વાપરવાનું સૂચન કર્યું, એ બધી ચર્ચા આપણે કરી હતી. તો ભારત સરકારે આ જે કંઈ વાહનો છે એને લઈને કોઈ ચોક્કસ કાયદાઓ બનાવવા પડે, અથવા તો વાહનો દ્વારા જે થતા પ્રદૂષણ છે એને નિયંત્રિત કરવા માટે કોઈ ચોક્કસ પ્રકારની પદ્ધતિ એટલે કે માપદંડો રાખવા પડે. હવે આપણે બધાએ જાણીએ છીએ એમ કે વાહનમાંથી પોલ્યુશન 0 થાય એવું તો પોસિબલ નથી. વાહન છે એટલે પોલ્યુશન તો થવાનું જ છે. તો વાહનમાંથી પોલ્યુશન એક લિમિટમાં થાય એ જરૂરી છે. તો ભારતે એને લઈને કેટલીક એમ કહેવાય ને કે મિનિમમ રેન્જ લિમિટ નક્કી કરવી પડે. તો એવી મિનિમમ રેન્જ નક્કી કરવા માટે ભારત સરકાર છે એ ખાસ કરીને આ પ્રકારના નિયમ બનાવવા માટે જે યુરોપના નિયમો છે એને ફોલો કરે છે. યુરોપની અંદર દાખલા તરીકે યુરો 2 નામનું નિયમોનું લિસ્ટ છે. યુરોપ ઉપરથી યુરો 2 નામનું, જેમાં વાહનોના પ્રદૂષણ થતું હોય છે એના માટે મુખ્ય જવાબદાર જે એનું બળતણ છે એ કેવા પ્રકારનું હોવું એને લઈને કેટલાક ચોક્કસ પ્રકારના નિયમો છે. એ નિયમો યુરો 2 છે. એના જ ઉપરથી આપણે આ જ વસ્તુની આમ જોઈએ તો કોપી કરીને ભારત 2 બનાવવામાં આવ્યું. હવે આ ભારત 2 પ્રમાણે આ બળતણોના આધારે કેવા પ્રકારનો નિયમો છે. દાખલા તરીકે આપણે બળતણ તરીકે મુખ્ય તો કે 2 પ્રકારના રસાયણ વપરાય છે. એક વપરાય છે પેટ્રોલ અને બીજું વપરાય છે ડીઝલ. આ 2 મુખ્ય બળતણ તરીકે વપરાતા રસાયણો છે. આની અંદર ખાસ કરીને સલ્ફરની માત્રા નિયંત્રિત હોવી જોઈએ, અને બીજી વસ્તુ સુગંધિત પ્રકારના હાઇડ્રોકાર્બનની માત્રા નિયંત્રિત હોવી જોઈએ. શેમાં? તો કે પેટ્રોલ અને ડીઝલમાં. ભારત 2ના જે નિયમોનું લિસ્ટ છે એના હિસાબથી જો આપણે વાત કરીએ તો કે ડીઝલની અંદર આપણે જો સલ્ફરની વાત કરીએ તો સલ્ફરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? તો કે 350 ppm હોવું જોઈએ, એટલે પાર્ટ્સ પર મિલિયન. આનાથી વધારે હોય તો એ ડીઝલ વાહનોમાં વાપરવા યોગ્ય નથી. સેમ એવી રીતે પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલમાં
સલ્ફરની માત્રા તો કે 150 ppm હોવી જોઈએ. એનાથી વધારે તો કે એ ભારત 2ના માપદંડ પ્રમાણે એ પેટ્રોલ પ્યોર પેટ્રોલ નથી, અથવા તો ભેળસેળવાળું પેટ્રોલ છે જે વાહનમાં વધારે સલ્ફરયુક્ત પ્રદૂષણ ફેલાવવાની શક્યતા છે. તો આ વસ્તુ વાપરી ન શકાય. સેમ જે આ હાઇડ્રોકાર્બનની વાત કરીએ છીએ, જે એમાં ચોક્કસ પ્રકારની સ્મેલ પેટ્રોલ અને ડીઝલની છે, એ હાઇડ્રોકાર્બન્સને કારણે છે. એનું પ્રમાણ 42%ની લિમિટમાં રહેવું જોઈએ. આનાથી વધારે થવું જોઈએ નહીં. આ હિસાબથી માની લો કે આપણે જો ઘટાડવાનું ચાલુ કરીએ, ખાલી આ ભારત 2ના પ્રોટોકોલ ઉપરથી જ આપણે આ બધી વસ્તુ ઘટાડવાની ચાલુ કરીએ, ખાલી આપણે ડીઝલની અંદર આ વસ્તુ 50 ppmનો ખાલી ઘટાડો કરવો છે, તો એના માટે આખી જે ડીઝલનું કેમિકલ સ્ટ્રક્ચર છે એમાં 35% જેટલો ચેન્જીસ થઈ જાય છે. અને એ ચેન્જીસ કરીએ તો આ પ્રકારનું ડીઝલ વપરાય એવા વાહનમાં, ખાસ કરીને એના એન્જિનમાં ફેરફારો કરવા પડે છે. તો આ બધી પ્રોસિજર ફોલો કરવી પડે તો એ વાહન છે એ રોડ ઉપર ચાલવા યોગ્ય ગણવામાં આવે નિયમ પ્રમાણે. એનાથી અપડેટ ભારત 3 આવી ગયું, અને એનાથી અપડેટ ભારત 4 જે લેટેસ્ટમાં લેટેસ્ટ, હવે તો એનાથી આગળનું આવી ગયું છે, પણ આપણા ટેક્સ્ટબુકના રેકોર્ડ પ્રમાણે જે લેટેસ્ટમાં લેટેસ્ટ છે, જેને આપણે ભારત 4 તરીકે ઓળખીએ છીએ, આ લાગુ ક્યારે પડ્યું? તો કે 1 એપ્રિલ 2017માં ભારતમાં લાગુ કરવામાં આવ્યું. તમને બધાને ખ્યાલ હોય તો 3G વાહનો ઉપર તાત્કાલિક આ 2017માં બેન્ડ કરી 31 માર્ચ સુધીમાં 3G વાહનો બધા સેલ કરી દેવાના. પછી કમ્પલસરી નવા 4G વાહનો. આ શું છે? આ નેટવર્કની સ્પીડ નથી. તમે એક્ટિવામાં ખાસ જોયું હશે 3G 4G 5G, અત્યારે એડવાન્સ 5G આવી ગયું છે. તો આ 4th જનરેશન, 3rd જનરેશન, 5th જનરેશન, જાપાનમાં અત્યારે 9th જનરેશનના વાહનો ચાલે છે. જ્યારે હવે આપણા તાત્કાલિક આ દિવસથી 4G લાગુ કર્યું અને એક જ વર્ષમાં 5G લાગુ કર્યું. આટલા વર્ષો સુધી 3G ચાલ્યું, કેટલાય બધા વર્ષો સુધી. વિચાર કરો, અત્યારે જાપાનમાં 9th G એટલે 9th જનરેશન 9G, આ જેમ 3G 4G 5G છે ને, એમ 9G લેવલના વાહનો ચાલે છે. કેવું કહેવાય કે આપણી જે આખી આ સિસ્ટમ છે એમાં કેટલું અપડેશનની જરૂર છે. આ નિયમ ભારતમાં 2 વ્હીલ હોય, 3 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, એટલે દ્વિચક્રીય, ત્રિચક્રીય કે ચતુર્ચક્રીય, ટૂંકમાં 4 વ્હીલ બધાય માટે આ નિયમ લાગુ પડી ગયો. એટલે કે નવી કાર્યક્ષમતાવાળા, જે એન્જિનમાં ફેરફાર કરવો જોઈએ એવું મેં કીધું ને, એવા ફેરફાર કરેલા મોડિફાઈડ નવા ટેકનોલોજીવાળા, જે લેસ એમિશન્સ આપે, ઓછું પ્રદૂષણ ફેલાવે, એવા પ્રકારના એન્જિનવાળા વાહનો છે એ ભારતમાં આવ્યા. એટલે તાત્કાલિક ધોરણે આ 3G વાહનો 31 માર્ચ 2017 વેચીને પૂરા કરી દેવાના, અને 1 એપ્રિલથી
એ 4G વાહનો વેચવાનું ચાલુ કર્યું ત્યારે 3G વાહનો છે એની મૂળ કિંમતથી 20-25 હજાર સસ્તા મળતા હતા, એટલે બધા એ લેવા માટે દોડતા હતા. પણ જેમ અપડેટ જનરેશનના વાહનો હોય એ પ્રદૂષણની રીતે આપણને 100% ફાયદો કરે. અને આપણને તો ઠીક, પણ મેઇન તો આપણે જે એન્વાયરમેન્ટ બચાવવાનું છે, પ્રદૂષણ થવાનું જ છે. ફેર એટલો જ પડે કે પ્રદૂષણની માત્રા ઓછી હોય. બાકી એવું કોઈ વાહન જ નથી કે જેનાથી પોલ્યુશન જ ન થાય. પછી તમે ઓલી પાણીથી ચાલતી કારની વાત કરો તો જુદી વાત છે, બરાબર. અહીંયા આ બધા માપદંડો પ્રમાણે આપણે મોટાભાગે યુરો પેટર્નને ફોલો કરીએ છીએ. આને બધાને માસ એમિશન્સ કંટ્રોલ કહેવામાં આવે છે. એટલે કે વાહનોમાં જે કાંઈ એમિશન એટલે જે ધુમાડો નીકળે છે એનો કંટ્રોલ ચેક કરવાની વાત છે. એના માટે તે એક સર્ટિફિકેટ લેવું પડે જો તમારે વાહન રોડ ઉપર ચલાવવું હોય તો, નિયમ પ્રમાણે. જેને સર્ટિફિકેટનું નામ છે પોલ્યુશન અંડર કંટ્રોલ, જેને આપણે બધા PUC તરીકે ઓળખીએ છીએ. PUC રિપોર્ટમાં તમે બધાએ જોયું જ હશે કે એક રોડ હોય છે ઇલેક્ટ્રોડ, એ કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ. એ ઇલેક્ટ્રોડને જ્યાંથી ધુમાડો નીકળે છે સાયલેન્સરમાં રાખવામાં આવે અને એના રીડિંગ માપવામાં આવે. એટલે લિમિટમાં પ્રદૂષણ ફેલાવતા હોય એટલે એને કહેવાય પોલ્યુશન અંડર કંટ્રોલ. ધ પોલ્યુશન અંડર કંટ્રોલ એટલે PUC. એટલે દરેક વાહન પાસે PUC હોવું જરૂરી છે. જેમાં આ લિમિટ બહાર હોય એનું એ સર્ટિફિકેટ જનરેટ જ ન થાય. એટલે એની પાસે PUC ન હોય. PUC ન હોય એ વાહનને ડિટેન કરવામાં આવે અને એ વાહન રોડ ઉપર ફેરવી શકાતું નથી. સમજાણો? આ બધી બાબતોથી એટલું કહેવાય કે જે દિલ્હીમાં આ અવેરનેસ માટે PIL દાખલ થઈને સુપ્રીમ કોર્ટે કીધું ને દિલ્હીએ જે બધી એની બસો છે એ CNG કરી, એ હિસાબથી આપણે જોઈએ તો 1997 થી 2005 સુધીમાં દિલ્હીની અંદર હવામાં CO2 અને SO2ના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. એનું કારણ તો કે CNGનો ઉપયોગ કરવો. હવે તો ગુજરાતમાં 2014થી મોસ્ટ ઓફ બધું CNG બની ગયું છે. તો આ આખી આપણા હવાના પ્રદૂષણનો એક મહત્ત્વનો પાર્ટ હતો જે વાહનો દ્વારા થતું પ્રદૂષણ છે. એ વાત અહીંયા પૂરી થઈ છે. આમ ઓલ ઓવર આપણે જે હવાનું પ્રદૂષણ છે એની વાત પૂરી કરીએ છીએ, જેમાં આપણે ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગો દ્વારા થતું હવાનું પ્રદૂષણ અને બીજું મહત્ત્વનું પરિબળ વાહનો દ્વારા થતું હવાનું પ્રદૂષણ, એમાંનો એક દિલ્હીનો કેસ સ્ટડી પણ આપણે કર્યો. અને સાથે સાથે ઘોંઘાટ એટલે કે જે અનિચ્છનીય અથવા તો 150 dBથી વધારે તીવ્રતાવાળા અવાજને આપણે ઘોંઘાટ કીધું. અને ઘોંઘાટને પણ હવાના પ્રદૂષણની અંદર આવરી લેવામાં આવ્યું. તો આટલી વસ્તુ આપણે હવાના પ્રદૂષણની અંદર ભણ્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જલ પ્રદૂષણ ઉપર ડિટેલમાં ચર્ચા કરશું. અહીંયા આપણે હવાનું પ્રદૂષણ પૂરું થયું. જલ પ્રદૂષણની ડિટેલ જોશું. ત્યાં સુધી બધાને ભણવા માટે બેસ્ટ ઓફ લક. એક્ટિવ રહ્યો, કોન્સન્ટ્રેટ કરી અને પોતાનો અભ્યાસ ચાલુ રાખો. ઓનલાઈન છે એ વસ્તુને સ્વીકારી લઈ અને ભણવાનું ચાલુ રાખશો તો તમને બોર્ડની એક્ઝામમાં તકલીફ નહીં પડે. કારણ કે તમારે બોર્ડની એક્ઝામ તો આપવાની જ છે, એમાં માસ પ્રમોશન નથી આવવાનું.
કે હાલો બધાને 90% આપી દઈએ, બધાએ મેડિકલમાં વયા જાય. એવું નહીં જ થવાનું. એક્ઝામ તો તમારે આપવાની છે. તો ઓનલાઈન એજ્યુકેશનને એક્સેપ્ટ કરીને કોન્સન્ટ્રેશનથી, ઉલટાનું આ તો ફેસિલિટી થઈ ગઈ. હું શું થોડીક વાર પહેલાં બોલ્યો તો એ પાછું સાંભળવું હોય તો તમે વિડીયો ગમે એટલી વાર જોઈ શકો. ઓલું ચાલુ લેક્ચરમાં તો આપણું ધ્યાન ન રહ્યું હોય તો એ વાત વહી જાય. આમાં તો અત્યારે ધ્યાન ન રહ્યું પાછું જોઈ લ્યો. તો થોડુંક એને ફોકસ કરો અને આ ઓનલાઈન એજ્યુકેશનને સ્વીકારી અને ભણવામાં જેવી પહેલાં તમારી જે ગ્રીપ હોય એ જ ગ્રીપ આમાં લઈ આવો. એવું આશા સહ બધાને જય સ્વામિનારાયણ.